નમસ્કાર, બીટીવી ન્યૂઝ પર સમાચારોમાં હું છું આપની સાથે વિની। મહત્વના એક સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટના બની છે। શોર્ટ સર્કિટથી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગી છે। ફાયર વિભાગની 3 ગાડીએ આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટના બાદ જાનહાનિના સમાચાર નહીં, આગને લઈને લોન્ડ્રી વિભાગમાં મોટું નુકસાન થયું છે। મહત્વના સમાચાર અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલી એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં ઇલેક્ટ્રિક ડકમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી અને ઘટનાની જાણ થતાં જ 3 ફાયર ફાઇટરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે અને મોટી દુર્ઘટના ટળી છે। આજે લગભગ સવારે 9 વાગ્યાની આસપાસ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને કોલ મળ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। પાર્થ, હાલ હોસ્પિટલમાં શું પરિસ્થિતિ છે? દર્દીઓ સુરક્ષિત છે કે કેમ? હાલ શું પરિસ્થિતિ? જી, વાત કરવામાં આવે તો વહેલી સવાર એટલે કે 8 વાગ્યાની આસપાસ અમદાવાદના એસવીપી હોસ્પિટલમાં આવેલી લોન્ડ્રી વિભાગમાં આગ લાગી હતી। આગ લાગવાના કારણે લોન્ડ્રી વિભાગનો જે આ જગ્યા છે તે તમને જગ્યા બતાવી દઈએ કે અહીંયા મોટા મશીનો છે, ટોટલી ઇલેક્ટ્રિક મશીનો છે। લોન્ડ્રીની જે કામગીરી અહીંયા કરવામાં આવે છે અને અહીંયા અચાનક આગ લાગી હતી। આગ લાગવાનું હજી ચોક્કસ કારણ સામે આવ્યું નથી। ફાયર વિભાગની 3 જે ફાયર ફાઇટર ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને આગ ઉપર ગણતરીના મિનિટોમાં જ કાબુ લેવામાં આવ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે તો જે દર્દીઓની વાત કરવામાં આવે તો દર્દીઓને અલગ બ્લોકમાં એટલે કે અલગ બ્લોકમાં તેમની સારવાર ચાલતી હોય છે। આ બ્લોક આખો અલગ જ છે એટલે કે મોટી ચિંતા જે હતી તે ચિંતા ટળી છે। પરંતુ જે વાત કરવામાં આવે તો જે બેડ ઉપર જે એસવીપી હોસ્પિટલના જે બેડ હોય છે, બેડ ઉપર જે ચાદર હોય છે, ઓશિકા હોય છે, તેની જે બધા જે કર્ટન હોય છે તે કર્ટનનું અહીંયા સાફ સફાઈ થતી હોય છે। ઓપરેશન થિયેટરના જે મુદ્દામાલ હોય છે એટલે કે જે કહી શકાય જે કપડા ડોક્ટરો ઉપયોગ કરતા હોય છે તેનું અહીંયા અત્યારે હાલમાં જે લોન્ડરિંગ થતી હોય છે, સાફ સફાઈ થતી હોય છે તેની અત્યારે આ જે જગ્યા છે ત્યાં આગ લાગી હતી અને આગ એટલી વિકરાળ હતી કે ખૂબ મોટું નુકસાન પણ થયું હોવાની વાત અત્યારે પ્રાથમિક તબક્કે હાલમાં સામે આવી રહી છે। મહત્વની વાત કરવામાં આવે તો 3 જેટલી ફાયરની ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। સાથે જ જો વાત કરવામાં આવે તો ફાયર વિભાગના અધિકારી પણ આપણી સાથે છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરવામાં આવશે કે પ્રાથમિક અહેવાલ શું હતો અને કઈ રીતનું આખી આ ઘટના સામે આવી હતી। સાહેબ, જે પ્રાથમિક અહેવાલ હતો, પ્રાથમિક કોલ મળ્યો તમને, ફર્સ્ટ કોલ, તમે અહીંના ફાયર એસવીપી ના ફાયર ઓફિસર છો તમે, શું ઘટના શું હતી અહીંયા? હું આવ્યો સીધો ડાયરેક્ટ જ અમારે ત્યાં ફાયર સિસ્ટમ એલાર્મ વાગેલું, તરત દોડીને ભાગીને આવ્યો। એનો અંદર બતાવે છે કે એલાર્મ લોન્ડ્રીમાં થયું છે એટલે ભાગીને સીધા અહીંયા આગળ આવ્યા। અહીંયા આવ્યા તો સખત ધુમાડો હતો, લોનની અંદર ધુમાડો સખત હતો। આગ કોઈ જગ્યાએ દેખાઈ નથી, છતાં અમે 2-3 CO2 એનો યુઝ કરી ઉપયોગ કર્યો છે અને આગને કવર કરી લીધી છે। પણ સખત ધુમાડાના કારણે અમદાવાદની ટીમ ફાયરની ટીમ બોલાવી લીધી અમે। કયું કારણ, પ્રાથમિક કારણ સામે આવ્યું છે? નહીં, હજુ કોઈ કારણ સર્ચ કરીએ છીએ, હજુ કોઈ કારણ જોવા આવ્યું નથી। ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે એવું કશું કહી નહીં શકે, નક્કી નથી હજુ સર્ચ કર્યા પછી ખબર આવશે અને આ ઇલેક્ટ્રિક એન્જિનિયર છે એમને ખબર હશે। ઇલેક્ટ્રિક એન્જિનિયર સાથે પણ ખાસ વાતચીત કરીશું। એસવીપીમાં જે આજે આગ લાગી, આખો જે લોન્ડ્રી ડિપાર્ટમેન્ટ છે તે હવે લગભગ બળીનો ખાક થઈ ગયો તેવું કહી શકાય આપણે, તો આ કારણ શું એઝ એ એક્સપર્ટ તરીકે? બેઝિકલી આમાં આગ શા કારણે લાગી એ હજી ખબર નથી। અત્યારે જે સ્મેલ આવે છે, કોઈક જગ્યાએ પ્લાસ્ટિક ભરેલું હોય એવી સ્મેલ આવી રહી છે, બરાબર છે। બીજું કે જ્યારે આ આગ લાગી ચેક કરવામાં આવી ત્યારે ડકમાં ધુમાડો આવતો હતો, એટલે આ લોકોનું ચેક એવું છે કે ડકમાં આપણે ડક આખી ચેક કરાવી લીધી। આખી ડકમાં કોઈ જગ્યાએ એવું ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ નથી કે વાયર બી નથી આવતો, કાં ફ્રેશ એર જ આવે છે બહારથી કે જેથી શોર્ટ સર્કિટ કે કશું થાય। મીનવાઇલ પ્લાસ્ટિક છે એટલે અમે આખી ડેક ચેક કરાવી છે, એમાં કોઈક જગ્યાએ પ્લાસ્ટિક મૂકેલું હોય, લોન્ડ્રી છે એના હિસાબે મે બી જો એના હિસાબે થયું હોય અને એનો ધુમાડો અહીંયાથી સખ્ત થયેલો હોય, બરાબર છે, એ બહાર આવેલો છે, બીજું કશું નથી। બીજું કે એ દરમિયાન અહીંનું સ્પ્રિંકલર સિસ્ટમ અને સ્મોક ડિટેક્ટર જે અમે લગાવેલી છે એ બી ચાલુ થઈ ગઈ હતી, એ એક્ટિવેટ થઈ હતી। આ પાણી બધું એનું જ છે। પછી ફાયર બ્રિગેડને ફાયર ઓફિસરે જાણ કરી હશે અને ફાયર બ્રિગેડ આવ્યું, ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસરે બી ચેક કરેલ છે। નુકસાનમાં અત્યારે કશું નથી, મશીનરીમાં ત્યાં સપ્લાય બંધ કરેલો છે। હવે 1 by 1 ચાલુ કર્યા પછી અમે એમની મશીનરી બી ચેક કરીશું, સમજો એમાં કોઈ જગ્યાએ તકલીફ હશે એના હિસાબે। આમાં શું છે, ફ્રેશ એર છે
બહારથી અહીંયાથી લે છે એટલે એમને હીટ જે જનરેટ થતી હોય ને એ બહાર ફેંકતી હોય જી, છે, બરાબર છે. હવે જો એના એપ્લાયન્સમાં કઈ હશે ને એના હિસાબે ધુમાડો થયો હોય એ સપ્લાય ચાલુ કર્યા પછી ખબર પડશે. જી તો જે ચોક્કસથી આ હતા ટેકનિકલ રીઝન અને સ્પષ્ટ થયું છે કે જે અહીંયા જે પ્લાસ્ટિકની અત્યારે હાલમાં વાસ આવી રહી છે અને એસવીપીની ટીમ અત્યારે હાલમાં આ તમામ બાબતે અત્યારે તપાસ કરી રહી છે. જી પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો એસવીપી હોસ્પિટલમાં અચાનક આગ લાગી. લોન્ડ્રી રૂમમાં અચાનક ધુમાડો થયો અને ફાયર અલાર્મ વાગતા જાણ થઈ કે કંઈક દુર્ઘટના ઘટી છે અને તાત્કાલિક એસવીપીના જે ફાયર ઓફિસર છે તેઓએ ત્યાં પહોંચીને ફાયર બ્રિગેડને જાણકારી આપી અને આગ પર કાબુ મેળવ્યો છે. વધુ જાણકારી માટે અને વધુ તપાસ માટે તમામ ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે. હાલમાં ત્યાં મશીનરી વિભાગમાં જે શું ખામી છે તેને લઈને તપાસ ચાલુ છે અને હાલ દર્દીઓ પણ સુરક્ષિત છે. એસવીપી હોસ્પિટલમાં આગની દુર્ઘટના સવારે બની અને તમામ દર્દીઓ હાલ સુરક્ષિત જાણવામાં મળી રહ્યો છે.